આજે માતૃપિતૃ પૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિમાં આપણને જે કંઈ વંદન કરવાનું મન થાય, પૂજન કરવાનું મન થાય, એ છે આપણી ભારતીય સંસ્કૃતિ. અને આજે સરકાર દ્વારા સારા એ ગુજરાતની અંદર દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં એવું સરસ મજાનું આયોજન કર્યું છે કે માતા પિતા આવે, બાળક એનું પૂજન કરે. જેમ પૂજારી ભગવાનનું પૂજન કરે એમ બાળક માતા પિતાનું પૂજન કરે. આ જે મૂલ્યલક્ષી જે શિક્ષણ છે એ અત્યારના સમયમાં બહુ જ જરૂરિયાત છે. સાધન એ માધ્યમ છે, પણ સાધન જ્યારે જીવનનું હાવી થઈ જતું હોય ત્યારે પારાવાર મુશ્કેલીઓ આવતી હોય. આજે બોટાદ જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આપણા બોટાદ જિલ્લાની અંદર સુંદર મજાનું આયોજન થયું. ડીઓ સાહેબ, માનનીય વાઢેર સાહેબ, એમની આગેવાની નીચે બોટાદની દરેક સંસ્થાઓમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. સરકારને પણ એક સાધુવાદ આપવાનું મન થાય અને સરકારી કર્મચારીઓ જે છે, શૈક્ષણિક સ્ટાફ છે, એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને આપણા જીવનની અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ આ જો અગ્રસ્થાને રહેશે તો જીવનમાં આધિ વ્યાધિ અને ઉપાધિ આ ક્યારેય આવશે નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ.